હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે વેક્ટરની અંદર લગભગ 6 લેક્ચર લઈને સદિશોનો ઉપયોગ ફિઝિક્સની અંદર કેવી રીતે થાય એ મેં તમને 6 લેક્ચરની અંદર સમજાવી દીધું. દોસ્તો, વેક્ટર એક એવો પોર્શન છે કે ફિઝિક્સની અંદર કોઈ પણ જગ્યાએ ફિઝિકલ ક્વોન્ટિટીઝ તમારી જે સ્કેલરને બદલે વેક્ટર હશે, એટલે અદિશ રાશિને બદલે જ્યારે સદિશ રાશિ હશે ત્યારે એને સદિશ સાથે બતાવીને જ તમારે વર્ણન કરવું પડશે, નહીતર તમારા MCQના જવાબો ખોટા આવી શકે. એટલે બહુ જ ઉપયોગી છે વેક્ટર. હજી પણ ના સમજાણું હોય તો લેક્ચર રિપીટ કરવા રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો તમને 6 લેક્ચરની અંદર મોટા ભાગનો વેક્ટરની વિશે ખ્યાલ આવી ગયો હશે. દોસ્તો, હવે આપણે અમુક ફંડામેન્ટલમાંથી બહાર નીકળીને ટેક્સ્ટબુક તરફ જઈએ કે વેક્ટરની અંદર ફિઝિક્સમાં મોશન ઇન પ્લેન, સમતલમાં ગતિ. તો આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં તમને વેક્ટર જ બધું આપેલું છે NCERTની અંદર, એટલે બધી જ વેક્ટરની મોટાભાગની વાત કરી દીધી છે. પછી એની અંદર હવે તમને 2 પાર્ટ સમજાવું છું કે વેક્ટરનો ઉપયોગ અહીંયા મેક્સિમમ આપણે ગતિના ચેપ્ટર મિકેનિક્સમાં કેવી રીતે કરશું. દોસ્તો, ત્રીજું ચેપ્ટર તમે જોયું હશે, મોશન ઇન સ્ટ્રેટ લાઇન. જ્યારે સ્ટ્રેટ લાઇનની વાત આવતી હોય ત્યારે એના વેક્ટરો લગભગ ક્રોસમાં ક્યાંય બતાવવાના થતા હોતા નથી. કોઈ એક દિશામાં ગતિ હોય એટલે વેક્ટરને ક્યાંય ક્રોસ બતાવવાના થતા હોતા નથી. એટલે એક દિશાની ગતિ દરમિયાન તમે પોઝિટિવ સાઇન લીધી હોય ને એના કરતાં વિરુદ્ધ હોય તો નેગેટિવ સાઇન લીધેલી હોય. હવે સમતલમાં ગતિની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ વાહન કે કોઈ વસ્તુ જ્યારે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતી હોય, કોઈ જગ્યાએ ટર્ન લે, કોઈ કાર છે એક દિશામાં ગતિ કરે ને ટર્ન લે, ત્યારે તમે એક તરફની સાઇન પોઝિટિવ અને જ્યારે ટર્ન લે ત્યારે સાઇન કઈ લેવી, તો કે પોઝિટિવ લેવી કે નેગેટિવ લેવી, આ કન્ફ્યુઝન થાય. તો સમતલમાં ગતિ તમારું જે ચેપ્ટર છે ને મિત્રો, એમાં વેક્ટરનો મેક્સિમમ યુઝ આવે. એટલે શરૂઆતના ભાગની અંદર તમને વેક્ટર આખું સમજાવી દીધું, જે મેં તમને મેક્સિમમ પ્રયત્ન કર્યો કે વેક્ટર જે છે તમને સારી રીતે સમજાઈ જાય. અલગ અલગ તમને 6 લેક્ચર લઈ અને વેક્ટર વિશે તમને ઇન્ટ્રોડક્શન આપ્યું. મિત્રો, હવે આપણે વેક્ટર પછી સમતલમાં ગતિ ચેપ્ટર જે છે તમારું, એમાં વેક્ટર પછી જો ટેક્સ્ટબુકની અંદર એન્ટર થાય તો જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે ભૌતિક રાશિઓ તમે ત્રીજા ચેપ્ટરમાં મિત્રો જોઈ છે, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, પથલંબાઈ, જે પણ ફિઝિકલ ક્વોન્ટિટી, વેગ, પ્રવેગ, વેગમાં થતો ફેરફાર, પ્રવેગ, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ, સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ, જે પણ બધી જ વસ્તુઓ છે એ તમે મોશન ઇન સ્ટ્રેટ લાઇનમાં મિત્રો સુરેખ પથ ઉપર ગતિમાં ભણી ગયા. એ જ બધી ભૌતિક રાશિઓ તમારે અગેન સમતલમાં ગતિ ચેપ્ટરની અંદર ભણવાની આવે છે. પણ વેરિએશન શું હોય છે એ આપણે સમજી લઈએ. હવે વેક્ટર આપણે આખું સમજી ગયા હોય તો વેરિએશન સમજવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે સ્થાનાંતરથી. પછી સ્થાનાંતર પછી આપણે વેગ ભણ્યા, વેગ પછી આપણે પ્રવેગ ભણ્યા. તો સ્થાનાંતરથી સ્ટાર્ટ કરો તો તમે સ્થાનાંતર કોને કહેતા હતા મોશન ઇન સ્ટ્રેટ લાઇનમાં? તો કે કોઈ એક જગ્યાએથી તમે ઉપડો અને પછી કોઈ એક જગ્યાએ પહોંચો તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે તમે એક સીધી લીટી બનાવો, એ તમારું સ્થાનાંતર કહેવાય. તમે પથલંબાઈ, અંતર ગમે એમ વાંકા ચૂકા રસ્તે કાપ્યું હોય તો એ પથલંબાઈ થાય. પણ સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રારંભિક સ્થાનને અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડ હોય એટલે તમે સ્થાનાંતરનું સૂત્ર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 લેતા હતા. જોજો, તમે આ વસ્તુનો વિચાર કરજો. જો કા ડેલ્ટા y હોય તો y2 માઇનસ y1 લીધું હોય. હવે અહીંયા એવું નહીં ચાલે. અહીંયા પ્રોપર સદિશોથી એને બતાવવા પડશે. કઈ રીતે? દાખલા તરીકે ધારો કે એક સમતલ આપણે બતાવીએ જે XY સમતલ છે. ધારો કે આ બિંદુનું સ્થાન છે, આ બિંદુને મેં A કીધો તો એના 2 યામ હશે, x યામ અને y યામ. એટલે કહેવાનો મતલબ કે આ એનું x ડિસ્ટન્સ અને આ પોઈન્ટ માટે એનું y ડિસ્ટન્સ. એટલે આ x યામ ને y યામ. તો હવે તમારે એનું સ્થાન બતાવવું હોય મિત્રો, તો સ્થાન બતાવવા માટે તમારે કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે તમારે સદિશ બતાવવો પડે. કઈ રીતે?
ચલો ઉગમ બિંદુ ઓ આને હું સંદર્ભ પોઈન્ટ લઈ લીધો, તો અહીંથી સદિશનું પૃષ્ઠથી તમારે આના શીર્ષ સુધી તમે ખેંચો તો આને મેં કહી દીધો આર, તો આ મારા માટે આર સ્થાન સદિશ થયો. તો આને કેમ બતાવ્યા એ તો આપણે સદિશોમાં વેક્ટરમાં ટોટલી ભણી ગયા છે કે કોઈ પણ સદિશને બતાવવા માટે અહીંયા આર નામનો સદિશ છે ને બતાવવો હોય તો એક્સયામ મીન્સ એક્સ વેલ્યુ, રાઈટ, એક્સ દિશાની નો એકમ સદિશ ગુણાકારમાં મૂકવો પડે એટલે એક્સ આઈ કેપ પ્લસ વાય દિશા માટે વાય મૂલ્ય અને વાય દિશાનો એકમ સદિશ જે કેપ. મિત્રો આ કહેવાય તમારા માટે સ્થાન સદિશો, ડિસ્પ્લેસમેન્ટ નહીં પણ પોઝિશન વેક્ટર કહેવાય. હવે સ્થાનાંતર થાય કોઈ એક વસ્તુ છે, કણ અહીંથી અહીંયા આવ્યો, ચલો તો અહીંયા તમારે કેવું પડે કે આ સ્થાન તમારું x1 y1 છે, તો આ તમારા માટે x1 y1 થઈ જાય. હવે એ અહીંથી ગતિ કરીને કોઈ પણ માર્ગેથી ગતિ કરી અને બી બિંદુ પાસે આવે છે અને એના યામ x2 y2 હું આપી દઉં. ચલો આ એના માટે x2, આ તમારા માટે x1 y1 અને આ યામ y2, આ યામ તમારો y2. તમે જો x1 માંથી x2 એટલે x દિશાની ગતિમાં x દિશાનું સ્થાનાંતર એનું વધ્યું છે, x1 માંથી x2 થયું, પણ y દિશાનું y1 માંથી y2 ઓછું થયું છે, એટલે x યામ વધ્યો અને y યામ ઘટ્યો. આ રીતે વસ્તુએ સ્થાનાંતર કર્યું. તો હવે પછી એનો સ્થાન સદિશ તમારે બતાવવો હોય તો આમ બતાવવો પડે, સંદર્ભ બિંદુની સાપેક્ષે આ રીતે આમ બતાવવો પડે, રાઈટ. તો એ સ્થાન સદિશ, તો આને હું R1 કહી દઉં, R1 થઈ ગયો, આને હું R2 કહી દઉં એટલે અમારા માટે R2 થઈ ગયો. તો મિત્રો R2 કેટલો થાય તો R2 ઇઝ ઇક્વલ ટુ x2 i કેપ પ્લસ y2 j કેપ. કારણ કે આ યામ તમારો x2 થાય, આ યામ તમારો y2 થશે. તો આ પણ સ્થાન સદિશ જ છે, આ પણ પોઝિશન વેક્ટર જ છે. હવે હું તમને એમ કહું કે વસ્તુએ કેટલું સ્થાનાંતર કર્યું, તો હવે તમે એમ નહીં લખી શકો x2 માઇનસ x1, તો તમારે આમ લખવું પડે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. એટલે તમે શું કરશો, આ સદિશમાંથી આ બાદ કરશો એટલે x યામમાંથી x યામ બાદ કરવાનો, y યામમાંથી y યામ બાદ કરવાનો. તો મિત્રો અત્યારે x2 માઇનસ x1 i કેપ થશે. જો ડેલ્ટા આર એટલે શું થશે, x2 માઇનસ x1 i કેપ, x2 માઇનસ x1 i કેપ પ્લસ y2 માઇનસ y1 j કેપ. આવું થાય ને, આમાંથી આ માઇનસ કરો તો x2 માઇનસ x1 i કેપ કોમન પ્લસ y2 માઇનસ y1 j કેપ કોમન. તો આ ખરેખર x2 માઇનસ x1 શું છે, ડેલ્ટા x. પણ જ્યારે વન ડાયમેન્શનની મિત્રો વાત આવતી હોય ત્યારે તમે માત્ર x બતાવો તો ચાલે. હવે તો બે દિશામાં ગતિ થાય એટલે તમારે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ. મિત્રો તમે જોયું સ્થાનાંતરના બે ઘટક મળ્યા, એક્સ દિશાનો ઘટક અને વાય દિશાનો ઘટક. એટલે હવે તમારા કોઈ પણ ઇક્વેશન હશે, સ્થાનાંતરનું સમીકરણ હશે, વેગનું સમીકરણ હશે, પ્રવેગનું સમીકરણ હશે, એ જ્યારે 2 ડાયમેન્શન મોશન થતી હોય, સમતલમાં ગતિ થતી હોય ત્યારે વેગ હશે તો એના બે ઘટકમાં રૂપાંતર થઈ જશે, પ્રવેગ હશે તો એના બે ઘટકમાં રૂપાંતર થઈ જશે, સ્થાનાંતર છે તો એના બે ઘટકમાં રૂપાંતર થઈ ગયું. એક્સ દિશાનું સ્થાનાંતર અને વાય દિશાનું સ્થાનાંતર, આનો તમે સદિશ સરવાળો કરો, સરવાળો નહીં. દાખલા તરીકે આ તમને 3 મળ્યું, આ તમને 5 મળ્યું, આ સ્થાનાંતર 3 એકમ છે અને આ 5 એકમ, તો 3i પ્લસ 5j એટલે તમે 8i કે 8j એવું ન લખી શકો. તો આનું મૂલ્ય કેટલું થાય તો કે ડેલ્ટા આર નું મૂલ્ય અંડર રૂટ ડેલ્ટા એક્સ સ્ક્વેર પ્લસ ડેલ્ટા વાય સ્ક્વેર. મેં તમને કીધું તો યાદ કરો, બે ઘટકો વેક્ટરની અંદર આપણે ભણી ગયા હતા, બે ઘટકો એકબીજાને લંબ હોય તો બંને ઘટકનો વર્ગ કરીને વર્ગમૂળમાં એ તમારું ફાઇનલી મૂલ્ય થશે. તો આ વેલ્યુ 5 મળીને આ તમને 3 મળી, તો 5નો વર્ગ પ્લસ 3નો વર્ગ. આમ તો વેક્ટરની અંદર આ બધી વાત ભણી ગયા છે, પણ હું તમને ફિઝિક્સની અંદર એન્ટર કરું છું કે જ્યારે તમે આના ફિઝિક્સની અંદર ઉપયોગ, સાથે સાથે આપણે વેક્ટર જ્યારે 6 લેક્ચર લીધા એની અંદર બધી જ ચર્ચા કરી કે ફિઝિક્સમાં કેવી રીતે ઉપયોગ થાય.
પણ પ્રોપર જ્યારે ઇક્વેશનની વાત આવતી હોય ત્યારે તમને ઇક્વેશનમાં ખબર પડે કે આ સ્થાનાંતરના સમીકરણમાં વેક્ટરનો કેવી રીતે યુઝ થાય. એટલા માટે મેં તમને અલગથી એક લેક્ચર લઈને સમજાવું છું. તો આ તમારા માટે થઈ ગયું સ્થાનાંતર, આ સ્થાનાંતરનું મૂલ્ય. તો આને તમે શું કહેશો? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, એટલે કે સ્થાનાંતરનો સદિશ કહેવાય. તો સદિશના ફોર્મમાં આઈ કેપ જે કેપ બધું આવે. પછી મૂલ્યની વાત આવે, માનાંક, તો એની અંદર આઈ કેપ જે કેપની કંઈ જરૂર નથી. આપણને ખબર છે એનું મૂલ્ય કેટલું થાય, તો કે બંનેના ઘટકના વર્ગ કહીને વર્ગમૂળમાં એનો માનાંક છે. જે પણ મૂલ્ય આવતું હોય, દાખલા તરીકે 10 એકમ આવ્યું હોય તો આ એનું મૂલ્ય થયું. તો મૂલ્યમાં પછી કંઈ સદિશ બતાવવાની જરૂર નથી, પણ આ એનું સદિશનું ફોર્મ થયું. એટલે આ સદિશ ફોર્મમાં કહેવાય, આ મૂલ્યના ફોર્મમાં કહેવાય. આવું દરેકમાં આવશે. હવે મિત્રો આનું તમે આગળ જાઓ, દાખલા તરીકે વિકલન કરો તો શું થાય તમે જો. ચલો આ આવ્યો બાબત ખબર પડી છે. તો ડેલ્ટા આર બતાવો હોય કેમ બતાવો? ચલો એ તો આપણે સદિશમાં જોઈ લે કે ડેલ્ટા આરનો સદિશ એટલે શું થયો. તો R1 થી લઈને R2, આ તમે ડેલ્ટા આર બતાવો સદિશનો ઉપયોગ જો સમજો. ડેલ્ટા એટલે R2 માઇનસ R1. રેડી? R2 માઇનસ R1. જોજો સદિશનો આપણે ઉપયોગ સમજીએ. ચલો આપણે અહીંયા આ બે સદિશ બનાવી દો. અહીંયા તમારી સામે અહીંયા બનાવું છું. ઠીક, અહીંયા તમને દેખાશે. ઓકે, અહીં બનાવો બંને સદિશ. જો આ તમારા માટે R1 અને આ સદિશ છે તમારો R2 છે. ક્લિયર? હવે મારે R2 ડેલ્ટા આર જોઈએ એનો મતલબ મારે R2 માઇનસ R1 જોઈએ. યાદ કરો A માઇનસ બીની દિશા આપણે કેમ મેળવતા હતા? કોઈ એક સદિશમાં માઇનસ ઊંધો કરીને સદિશ ઉમેરતા હતા. ચલો આપણે જોઈએ R2 માઇનસ R1. એટલે R2 મેં બતાવી દીધું. ચલો આ મારા માટે R2. ક્લિયર? હવે R1 ને ઊંધો કરીને ઉમેરવાનું. ઊંધો એટલે આમ થઈ જશે, પણ એનું પૂછડું આ મારા માટે R2 છે. સમજો, R2 છે. હવે R1 ને ઊંધો કરીને આનું પૃચ્છાના શીર્ષમાં મૂકી દેવાનું. આ મારા માટે ઊંધો R1 થઈ ગયો, એટલે માઇનસ R1 થઈ ગયો. હવે આ બેનો ઉમેરો તો R2 માઇનસ R1 થઈ જાય. તો આના પૃચ્છથી આના શીર્ષ સુધીનો સદિશ થાય. તો આ મારા માટે ડેલ્ટા આર થાય. આમ એટલે કે આમ. મિત્રો આ તમારો ડેલ્ટા આર સદિશ થશે. એટલે હવે તમને ખબર પડી કે બે સદિશો હોય એના પૃચ્છ કોઈ જગ્યાએ ભેગા થતા હોય તો તમે R1 થી લઈને R2 નો સદિશ આમ દોરો, પૃચ્છથી શીર્ષ સુધીનો આમ. જો આ તમારો સદિશ A હોય, આ સદિશ તમારો B હોય, અને તમારે જો B સદિશ માઇનસ A સદિશ જોતો હોય તો B માંથી A બાદ કરો તો A થી ને B સુધીનું આમ બનાવવું પડે. શીર્ષ ટુ શીર્ષ, આના શીર્ષથી આના શીર્ષ સુધી આમ બનાવો તો આ તમારો થાય B માઇનસ A નો સદિશ. ખબર પડી? તો અહીંયા તમારો R1 છે ને અહીંયા તમારો R2 છે. તો R1 થી લઈને R2 સુધીનો તમે આમ સદિશ બનાવશો આના શીર્ષથી આના શીર્ષ સુધી, તો એ તમારો ડેલ્ટા આર એટલે કે R2 માઇનસ R1 નો સદિશ થશે. આ વેક્ટરનો ઉપયોગ છે. આપણે જે સદિશોના સરવાળા, ત્રિકોણની રીતને, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતને જે ભણતા હતા મિત્રો, એ જ વાત અહીંયા છે. પણ તો એનો ઉપયોગ ફિઝિક્સમાં તો જ આવડે તમને કે તમે વેક્ટર પ્રોપર ભણ્યા હોય. તો આજે આપણે એ જ ચર્ચા કરવાની છે ટોટલી. ઓકે, તો હવે તમે જો હવે મિત્રો આગળ જઈએ અને આને એક સ્ટેપ આગળ વધારીએ. આને તમે એક સ્ટેપ આગળ વધારો તો આનું ડેરિવેશન કરો ડેલ્ટા ટી. તો તમે ડેલ્ટા આર જે છે એને આપણે ડેલ્ટા ટી વડે કોઈ સમયગાળા વડે ભાગીએ ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, તો અહીંયા એમ પણ લખવું પડે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેપ. યાદ આવે મિત્રો? ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે શું? સરેરાશ વેગ થશે. એટલે આ થઈ ગયો તમારો સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી. રાઈટ? તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી પણ તમારો સરેરાશ વેગ જ છે, પણ સરેરાશ વેગનો એક્સ ઘટક થાય ને, એટલે હું અહીં લખું વીએક્સ આઈ કેપ પ્લસ સરેરાશ વેગનો વાય ઘટક એટલે વીવાય જે કેપ થશે. પણ જો આને સમય અત્યંત નાનો લઈએ તો તમને ખબર છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આવે
અને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લખો તો તમારા માટે આને dx બાય dt કહેવાય. તો હું કન્સિડર કરી લઉં કે સમય અત્યંત સૂક્ષ્મ છે, તો આ સમીકરણ મારું કેવું થઈ જશે? dr બાય dt ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણ કેવું થઈ જાય? dx બાય dt આઈ કેપ, અને આ સમીકરણ મારું કેવું થઈ જાય? પ્લસ dy બાય dt જે કેપ. મિત્રો આ વાત તમને સમજાઈ ગઈ હશે. આ બધી જ વસ્તુ આપણે તત્કાલીન વેગ, તો આ તમારો સરેરાશ વેગ થયો. તો આ સરેરાશ વેગના બે ઘટક vx અને vy, એમાં તત્કાલીન વેગના બે ઘટક vx અને vy. તો તત્કાલીન વેગને હું v કહું તો આ મારા માટે v ઇઝ ઇક્વલ ટુ, એટલે v નો સદિશ ઇઝ ઇક્વલ ટુ આ વેગનો x ઘટક, એટલે તત્કાલીન વેગનો x ઘટક i કેપ પ્લસ તત્કાલીન વેગનો y ઘટક j કેપ. જોયું મિત્રો, v ના બે ઘટક મળ્યા, vx x દિશાનો ઘટક અને આ વેગનો y દિશાનો ઘટક. એટલે સમતલમાં ગતિ જ્યારે તમે ભણો મિત્રો, ત્યારે તમારા જે પણ ઇક્વેશન છે, વેગ હશે, પ્રવેગ હશે, સ્થાનાંતર હશે, એ ઘટકમાં રૂપાંતર થઈ જશે. અને જ્યારે અહીંયા આઈ કેપ અને જે કેપ આવતું હોય એટલે એક એક્સ દિશાનો ઘટક આવે ને એક વાય દિશાનો ઘટક આવે ને બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, એટલે કે લંબ હોય એકબીજાને. અને લંબ ઘટકની વાત આવતી હોય ત્યારે આના મૂલ્યની વાત આવે, આ વેગનો સદિશ થયો. અને જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ શું લખશો તમે? તો કે v નો માનાંક, એટલે શું? તો કે અંડર રૂટ આ ઘટકનો વર્ગ પ્લસ આ ઘટકનો વર્ગ, એટલે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર આવે. તો આ વેગના બે ઘટકનો વર્ગ કરીને વર્ગમૂળમાં મોકલે, વેગનું મૂલ્ય થઈ ગયું, આ વેગનો સદિશ થઈ ગયો. તો આ તમારા માટે વેગનો સદિશ થયો. ક્લિયર મિત્રો? આ વેગનો સદિશ થયો ને આ વેગનું મૂલ્ય થયું. હવે તમે વિચારો આનો અર્થ શું થયો? કે હું વેગનો સદિશ દોરું આ દિશામાં, આ મારા માટે વેગનો સદિશ. જો આને આપણે આકૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જે જગ્યાએ મિત્રો તમને એવું લાગે ને કે ભાઈ આ વિડીયો લેક્ચરની અંદર આ બહુ સરસ લાગે છે ને આ કંઈક નોંધ કરવા જેવું છે, એટલે ફટ કરતો ને સ્ક્રીનશોટ લઈ અને મૂકી દેવાનો, કે જેથી કરીને તમે જ્યારે પણ પાછું આખો વિડીયો લેક્ચર રિવાઇઝ ના કરવો પડે. મિત્રો આ v છે તો vની x દિશાનો ઘટક એટલે મારે આમ લખવો પડે ને y દિશાનો ઘટક એટલે આમ લખવો પડે. એટલે આ મારા માટે vy, આ મારા માટે vx. રાઈટ? હવે આ બે વચ્ચે વેગનો x ઘટક અને વેગનો y ઘટક, આ બંને વચ્ચે તો 90 ડિગ્રીનો એંગલ છે. પણ આ એંગલ કેટલો છે ખબર ના પડે. એવું તો કહી શકાય નહીં કે બંને 45 ડિગ્રીના હોય, જરૂરી નથી. કારણ કે એક્સનું મૂલ્ય વધારે ને વાયનું મૂલ્ય ઓછું હોય તો એ વસ્તુ સાચી નથી કે બંને એંગલ સરખા હોય. એટલે આપણે કન્સિડર કરી લઈએ કે ચલો એક્સ દિશા સાથે બનાવેલો ખૂણો હોય થીટા, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આ સામેનો ઘટક, સામેનો ઘટક એટલે વેગનો વાય ઘટક એટલે વી થાય, પાસેનો ઘટક એટલે vx થાય, એટલે vx થાય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ vy બાય vx થાય. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ vy બાય vx થાય. આનો અર્થ શું થયો? કે તમને વેગના બે મૂલ્ય મળ્યા, કોઈ પણ એક્સ દિશાનો ઘટક ને વાય દિશાનો ઘટક. રાઈટ? એ જે પણ કંઈ મળ્યું કે ભાઈ આ 10 વેલ્યુ મળી, આ 5 મળી, તો આ 2 થયું, તો 10 ઇનવર્સ 2 આવશે. એનો મતલબ કે 10 ની 2 વેલ્યુ જે છે ક્યાં થશે? તો તમારે એ થીટા એંગલ જોવાનો થાય કે કેટલા ડિગ્રી ઉપર થાય 10 થીટાની વેલ્યુ. એટલે આ થઈ ગયું તમારું કોઈ પણ દિશામાં વેગનો ઘટક તમને વેગ આપેલો હોય તો એક્સ દિશા સાથે પરિણામી વેગ કેટલા, આ તમારો પરિણામી વેગ છે, આ એના બે ઘટકો છે. તો પરિણામી વેગની દિશા કેમ હોય? તો તમને ઘણી વખત ક્વેશ્ચન મિત્રો આવા પૂછાતા હોય કે વેગનું મૂલ્ય તો શોધો, એટલે આ વાત તો પૂરી થઈ ગઈ, ચલો. પણ વેગની દિશા શોધો મીન્સ આ એંગલ શોધવાનો કે તો એંગલ તમારો થશે 10 ઇનવર્સ vy બાય vx. ક્લિયર? તો આ બહુ મહત્વની વાત થઈ. તો એ જ રીતે આ તમારો વેગનો સદિશ થયો, આ વેગનું મૂલ્ય થયું, અને આ તમારા માટે કઈ દિશામાં પરિણામી વેગ થાય 10 થીટાની વેલ્યુ થાય. હજી આપણે આને એક સ્ટેપ આગળ વધારીએ. હજી તમે આને એક સ્ટેપ આગળ વધારો આને, તો દોસ્તો શું થશે? જો આનું વિકલન કરો તો dv બાય dt,
આનું વિકલન કરો તો dvx બાય dt ઇન્ટુ આઈ કેપ પ્લસ dvy બાય dt ઇન્ટુ જે કેપ. તો dv બાય dt એટલે પ્રવેગ, એટલે આ પ્રવેગનો સદિશ થયો, આપણે ભણી જ ગયા છીએ. તો dvx બાય dt એટલે પ્રવેગ તો થયો, પણ પ્રવેગનો x દિશાનો ઘટક, એટલે આ તમારા માટે ax i કેપ પ્લસ આ તમારો y ઘટક પ્રવેગનો એ y જે કેપ. તો આ તમારા માટે પ્રવેગનો સદિશ થયો. દોસ્તો હવે કહેવાની કઈ જરૂર નથી કે પ્રવેગનું મૂલ્ય એટલે બંને ઘટકનો વર્ગ કહીને વર્ગમૂળ x સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, અને તેથી tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay બાય ax, તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay બાય ax. તો પ્રવેગ કઈ દિશામાં છે એ એંગલ. તો તમે આ રીતે કન્ટિન્યુ જ્યારે પ્રૂવ કરો કે સ્થાનાંતરથી લઈ અને છેક પ્રવેગ સુધી જાઓ, તો વાત તો મિત્રો એ જ આવશે કે જે વન ડાયમેન્શનમાં ભણી ગયા હતા કે એક્સનું તમે ડેરિવેશન કરો એટલે તમને વેગ મળે, વેગનું ડેરિવેટ કરો એટલે તમને પ્રવેગ મળે. પણ મિત્રો અહીંયા બંને ઘટકોને સાથે લઈને ચાલવું પડે, નહીંતર આપણે ભૂલ કરીએ. રાઈટ? તો આ થઈ ગયું તમારું પ્રવેગનું મૂલ્ય, આ થઈ ગયું તમારા પ્રવેગની દિશા. એટલે એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે, તો આ પરિણામી પ્રવેગ એ હોય તો આ તમારો ax થાય, આ તમારો ay થાય, આ થાય થીટા થાય. ક્લિયર? આઈ હોપ આ વાત બધાને સમજાઈ ગઈ હશે. તો હવે આપણે પ્રવેગ સુધી પહોંચી જ ગયા છીએ, તો બધી જ ચર્ચા કમ્પ્લીટ કરી લેવાની થાય. આપણે દોસ્તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા હતા, અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા છે. તો હવે એની કોઈ પ્રૂવ, બધું જ પ્રૂવ કરી દીધું છે આપણે, હવે કોઈ પ્રૂવ કરવાની જરૂર નથી, અને પ્રૂવનું કાંઈ બહુ મહત્વ પણ નથી. આપણે ભણી ગયા છે, MCQ જ્યારે સોલ્વ કરીએ ત્યારે આપણને ખબર છે કે માત્ર પ્રવેગી ગતિના ઇક્વેશનનો આપણે યુઝ કરીએ છીએ. v is equal to v0 plus at, x is equal to v0 t plus 1 half at square, v square minus v0 square is equal to x. આ ત્રણે ત્રણ સમીકરણનો આપણે યુઝ કરતા હોય. રાઈટ? તો મિત્રો આ યુઝ કરવા માટે તમારે સમતલમાં ગતિ આની અંદર આ સમીકરણોનો કેવી રીતે યુઝ થાય, દાખલા તરીકે તમે એક વસ્તુને ઉપરથી આમ મૂકો છો, તો એ મુક્ત પતન કરશે એટલે એક જ ડાયમેન્શન બદલાવાનો છે. તો એ તો એક પરિમાણીય ગતિમાં જતું રહ્યું, એ તો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જતા રહ્યા. પણ જ્યારે સમતલમાં ગતિની અંદર વાત હોય અને અચળ પ્રવેગ હોય અને સાથે એક્સયામ અને વાહયામ બદલાતા હોય, મિત્રો એવું કંઈ ઉદાહરણ તમને યાદ આવે છે? ફેંકો આમ આઘો પદાર્થને, એક પથ્થરને આમ આઘો ફેંકો દૂર, તો એ આમ જશે આમ. અથવા તો ચલો ને ફૂટબોલ તમારે નીચે પેલા જમીન ઉપર ફૂટબોલ પડેલો હોય ને તમે કિક મારો પગથી, તો બોલ કેમ જશે? આમ જશે. અથવા તો તોપને આ રીતે ગોઠવેલી હોય તોપને, અને એમાંથી ગોળો છૂટે તો એ આમ જશે. તો મિત્રો એને અચળ પ્રવેગ જ લાગુ પડવાનો છે, કારણ કે પૃથ્વી એને પોતાની તરફ ખેંચવાનો છે ગુરુત્વ પ્રવેગ જી સાથે. પણ યાદ કરો કે આ મુક્ત પતન નથી, એટલે આમ જશે, એટલે આગળ પણ જશે અને એટલો ઊંચો પણ જશે. એટલે એક્સયામ અને વાયયામ બંને સાથે બદલાશે. દોસ્તો આ પ્રકારની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય, કે જેમાં એક્સ અને વાયયામ બંને બદલાય. તો આ ચેપ્ટરનો મુખ્ય, જેને કહેવાય કે આ ચેપ્ટરનું હાર્ટ, એ પ્રક્ષિપ્ત ગતિ છે, પ્રોજેક્ટાઇલ મોશન છે. એની ડીપમાં આપણે ચર્ચા કરશું, એટલે આ લેક્ચરની અંદર એની કોઈ બહુ ચર્ચા કરવાની નથી. પણ એ ત્યારે જ આપણને આવડે પ્રોજેક્ટાઇલ મોશન, કે આપણને ખબર હોય કે જે ફૂટબોલની કિક મારો ને આમ આગળ જાય, તો આગળ જાય મીન્સ એક્સયામ બદલાય, ઉપર જાય એનો મતલબ વાહયામ બદલાય. તો બંને યામ સાથે બદલાય અને સાથે પ્રવેગી ગતિ પણ છે, કારણ કે પૃથ્વી પોતાના ગુરુત્વ પ્રવેગ સાથે બોલને ખેંચે છે, તો પ્રવેગી ગતિ પણ સાથે છે. રાઈટ? તો દોસ્તો આ જે પ્રક્ષિપ્ત ગતિ છે એનું ડીપમાં આપણે પછીના લેક્ચરમાં ભણશું. પણ તમને સમજાવી દઉં કે એવા સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરે. દાખલા તરીકે તમારું પ્રવેગી ગતિનું સમીકરણ છે, ફર્સ્ટ ઇક્વેશન આ રીતનું ભણાવ્યું હતું તમને, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, જ્યાં એ અચળ પ્રવેગ છે, v0 એ પ્રારંભિક વેગ છે અને v છે એ અંતિમ વેગ છે. ક્લિયર? તો હવે હું તમને એમ કહું કે જ્યારે બંને યામ બદલાતા હોય અને વેગનો x ઘટક અને વેગનો y ઘટક બંને આવતા હોય મિત્રો, ત્યારે આ સમીકરણ તમે કેમ લખશો? તો તમે સીધા બે પાર્ટ પાડી દેશો કે આ સમીકરણમાં અંતિમ વેગ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વેગ એટલે v0
પણ જ્યારે અમુક સમય બાદ પદાર્થ આગળ જાય ત્યારે વેગ એટલે આપણે અંતિમ વેગ કહીએ v. તો આનો વેગનો x ઘટક એટલે vx ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગનો x ઘટક એટલે v0x પ્લસ પ્રવેગનો પણ x ઘટક આવે એટલે ax ઇન્ટુ t. મિત્રો આ સમીકરણ આવું એક થઈ જાય. અંતિમ વેગનો x ઘટક, પ્રારંભિક વેગનો x ઘટક અને પ્રવેગનો સમયનો ઘટક ના હોય, સમય અદિશ રાશિ છે અને યાર કાંઈ સદિશ આરે કાંઈ લેવા દેવા નથી, રાઈટ? ઓકે. અને બીજો ઘટક આવું લખશું vy ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ayt. આ બીજું સમીકરણ થયું, રાઈટ? તો આ બંને સમીકરણો લખતી વખતે તમે બંને ઘટકોને ધ્યાનમાં રાખો છો, એક x દિશાનો ઘટક અને y દિશાનો ઘટક. તો દરેક સમીકરણમાં આવું થશે. દાખલા તરીકે તમારું બીજું ઇક્વેશન છે, તો બીજા ઇક્વેશનમાં તમે આવું લખો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ સમીકરણ ખરેખર તમારું આવું ના થાય, બંને ઘટક લખવા પડે. x દિશાનો યામ એટલે x દિશાની ગતિ હોય, ખરેખર તમે આમ ગતિ કરાવો છો, આમ પ્રક્ષિપ્ત ગતિ કરો તો x યામ બદલાય, મીન્સ x તો આવે. ચલો, તો આ તમારું x દિશાનું સ્થાનાંતર એટલે x v0x એટલે x દિશાનો વેગનો પ્રારંભિક વેગનો x ઘટક ઇન્ટુ t પ્લસ હાફ axt સ્ક્વેર. પછી આનો ઉપયોગ કેમ કરવું એ પછી તમને પ્રક્ષિપ્ત ગતિમાં પ્રોપર સમજાવીશ, પણ આ વસ્તુ ક્લિયર હોવું જોઈએ કે બધા જ સમીકરણો બે ભાગની અંદર ડિવાઈડ થશે. એ રીતે ઊંચો જતો હોય એટલે તમે લખશો y ઇઝ ઇક્વલ ટુ v0y t પ્લસ 1/2 ayt સ્ક્વેર. આ તમારું બીજું સમીકરણ થયું, આ પહેલું, આ બીજું. તો તમારા બધા સમીકરણોને ઘટકમાં ડિવાઈડ કરવા પડે. તો સેમ વસ્તુ ત્રીજું સમીકરણ લખો તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. તો આવું નહીં ચાલે, તમારે આમ લખવું પડે vx સ્ક્વેર માઇનસ v0x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. એ જ રીતે vyનો સ્ક્વેર માઇનસ v0y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ay. કારણ કે x અને y દિશાનું બંને દિશાનું સ્થાનાંતર થાય છે. તો આ બધા જ સમીકરણો તમારે ડબલ ડબલ ઘટકની અંદર લખવા પડે, તો જ તમે પ્રક્ષિપ્ત ગતિને સમજી શકો. તો મિત્રો, આપણે જે સ્થાન સદિશ, એની ઉપરથી સ્થાનાંતર, પછી સ્થાનાંતર સદિશ, પછી વેગ સદિશ, પ્રવેગ સદિશ, એના ઘટકો, આ બધી જ વાત આપણે કન્ટિન્યુ સમજ્યા, રાઈટ? અને એ જ રીતે તમારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હોય તો એને ઘટકોમાં કેવી રીતે બતાવવા એ પણ મેં તમને સમજાવી દીધું. એટલે ટેક્સ્ટ બુકની અંદર તમે જ્યારે વાંચો ત્યારે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય તો પહેલાં આ લેક્ચર જોઈ લેવાનો, પછી એની અંદર વાંચવાનું, અને તે છતાં પણ કંઈ ડાઉટ થાય તો એ તમારી ક્વેરી બોક્સની અંદર નાખી દેવાનું. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે સમતલમાં ગતિ હોય ત્યારે વેક્ટરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય અને એની અંદર આ પ્રકારના સમીકરણોનો ઉપયોગ થતો હોય. તો મને લાગે છે કે મેં તમને ખાલી ઇક્વેશનની માહિતી, ચેપ્ટરની અંદર વેક્ટરનો કેમ ઉપયોગ થાય એ મેં તમને સમજાવી દીધું છે. પછી એની અંદરથી કેવા પ્રકારના ડિફરન્ટ MCQ પૂછાય, પ્રક્ષિપ્ત ગતિ શું છે, પ્રોજેક્ટાઇલ મોશન શું છે, એના કેવા ઇક્વેશન્સ આવે, એની અંદર ઘણા બધા ઇક્વેશન આવે, એ કેવી રીતે આવે એ પણ આપણે આગળના લેક્ચરમાં ભણશું. તો દોસ્તો, મને એવું લાગે છે કે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. તમે વ્યવસ્થિત રીતે ચેપ્ટર રિવાઇઝ કરી લો, વ્યવસ્થિત રીતે તમે આ બધી વાતો જોઈ લો, મોશન ઇન પ્લેન, સમતલમાં ગતિની અંદર વેક્ટર વ્યવસ્થિત જોઈ લો, અને પછી જ આપણે આગળ વધશું અને પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોશું. હેવ અ નાઇસ ડે.